દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર રજૂ કર્યું તો હવે આમ આદમી પાર્ટી ગુજરાતના નેતાએ તેમની ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે। આપના નેતા સાગર રબારીએ એક નિવેદન આપતા કહ્યું કે જ્યારે અમે આ બાબતની જાહેરાત કરી હતી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને રેવડી ગણાવી હતી। લોકશાહીમાં લોકોને રેવડી આપવું સહેલું નથી। ટેક્સના નાણાં પર લોકોનો અધિકાર છે। ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું અને તે જ સંકલ્પ પત્રમાં આપની યોજનાઓને ચાલુ રાખવાની તેમણે જાહેરાત કરી છે। દેશના વડાપ્રધાન જેવા પદ ઉપર રહીને અરવિંદ કેજરીવાલની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવતા હતા। પૂરું લાંબુ વિચાર્યા વગર બીજાને ઉતારી પાડવાની હલકી માનસિકતાવાળા લોકોને પણ છેવટે સત્ય સમજાવ્યું। લોકશાહીમાં લોકોને આપવું એ રેવડી નથી। લોકશાહીમાં લોકોના ટેક્સના પૈસાથી સરકારો ચાલે છે, તો જે ટેક્સ લોકોનો છે એના ઉપર લોકોનો અધિકાર છે, એ રેવડી નથી। એ સત્ય તમને મોડું પણ સમજાવ્યું। આ તમે કોઈ લોકો પ્રત્યેની લાગણીથી નથી કરતા, તમારી ભાવના લોકોને આપવાની નથી। તમારી ભાવના તો તમારા કોર્પોરેટ મિત્રોને ધરવવાની છે, પરંતુ તમારી આ જાહેરાતો તમારા સત્તા લોભને કારણે, લાલચને કારણે તમે કરી રહ્યા છો। ખેર, જે કારણે કરતા હોવ તે તમને જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાંની બહેનો યાદ આવે છે, ત્યાંના યુવાનો યાદ આવે છે, ત્યાંના વડીલો યાદ આવે છે। મધ્યપ્રદેશની ચૂંટણીમાં તમને લાડલી બહેના સૂજે છે। રાજસ્થાનની ચૂંટણીમાં બહેનો માટે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂજે છે। ઝારખંડમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂજે છે। મહારાષ્ટ્રમાં માજી લાડલી બહેના પણ સૂજે છે અને લાડલા ભાઉ પણ સૂજે છે। બેરોજગાર યુવાનો પણ સૂજે છે। જ્યાં પીચ અઘરી લાગે ત્યાં તમને વધારે ને વધારે સૂજે છે। હવે દિલ્હીની ચૂંટણી આવી, દિલ્હીની પીચ તમારા માટે ઘણી અઘરી છે, એટલે તમારો પ્રેમનો, લાગણીનો ઉભરો દિલ્હીવાસીઓ માટે વધારે ને વધારે ઉભરાઈ રહ્યો છે। તમે સૌથી પહેલા જાહેરાત શું કરી? જે યોજનાઓની રેવડી કહીને મજાક કરી હતી એ બધી જ યોજનાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવી પડી ને। એવી જ રીતે દિલ્હી માટે બહેનોને દર મહિને 2500 રૂપિયા આપવાની બાંયધરી આપો છો। સગર્ભા બહેનોને 21,000 રૂપિયા આપવાની જાહેરાત કરો છો। 500 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપવાની જાહેરાત કરો છો। દિવાળી અને હોળી પર એક સિલિન્ડર મફત આપવાની વાત કરો છો। વડીલોનું પેન્શન વધારીને 2,000 થી 2,500 રૂપિયા કરો છો।